નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ વેપારી એસોસિએશન, તાલુકા ગ્રામ પંચાયત, સરપંચ એસોસિએશન, વકીલ એસોસિએશન અને વેપારી એસોસિએશન તેમજ ભાજપ કોંગ્રેસ અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી સમર્થન જાહેર કર્યું છે. ગત 1 જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદને નવીન જિલ્લો જાહેર કરાતા જ વિરોધ ગંટોળ ઉભો થયો હતો. કારણ કે દિયોદર અને ભાભર તાલુકાના લોકો ઓગળને જિલ્લા મથક બનાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માંગતા હોવાની કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે નવો જિલ્લો જાહેર કરાતા જ સરકાર અસમંજસમાં આવી ગઈ છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી લોકોને પોતાના મંતવ્યો રજૂઆત કરવા માટેની 2 ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆતની તક આપતા શનિવારે સરહદી સુઈગામ તાલુકાના લોકોએ વાવ-થરાદ નવીન જિલ્લાના સમર્થનમાં સુઈગામ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સુઈગામ વેપારી એસોસિએશન, સુઈગામ બાર એસોસિએશન, સુઈગામ તાલુકા સરપંચ એસોસિએશન, સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ, ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ અને આમ નાગરિકો સહિત મોટી સંખ્યામાં મારો જિલ્લો વાવ-થરાદ, મારું સમર્થન વાવ-થરાદ જિલ્લાને વગેરે બેનરો સાથે રેલી યોજી પ્રાંત કચેરીએ જઈને આવેદનપત્ર આપી સમર્થન જાહેર કર્યું હતું. આ અંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ મગનીરામ રાવલે જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લો જાહેર કરેલ છે તે સરહદી લોકોના હિતમાં છે. લોકોને નવા જિલ્લામાં જે તે કામ હોય તો સરળતાથી અવરજવર કરી શકે, જેમાં તેમનો સમય પણ બચશે. નવો જિલ્લો જાહેર થયાથી લોકોને સરકારી યોજનાઓના પણ પૂરતો લાભ મળશે. એટલે અમે તાલુકાના તમામ સરપંચો વાવ-થરાદ જિલ્લાને સમર્થન કરીએ છીએ. કોંગ્રેસ અગ્રણી અને સુઈગામ બાર એસોસિએશનના પ્રમુખ કેપી ગઢવીએ વાવ-થરાદ જિલ્લો જાહેર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમર્થન કરતા જણાવ્યું હતું કે નવીન વાવ-થરાદ જિલ્લા થકી સરહદી વિસ્તારમાં લોકોનો વિકાસ થશે. સરહદી વિસ્તારમાં નડાબેટ ટુરિઝમ બન્યા બાદ ડેવલપિંગ તથા વિકાસની ઉજળી તકો સર્જાય છે. તેને અમે સુઈગામ બાર એસોસિએશન અને કોંગ્રેસ દ્વારા વાવ-થરાદ જિલ્લાને સમર્થન કરીએ છીએ.